માં ભગવતી આપણા કુળદેવી માતાજીના, વાઘેશ્વરી માતાજીના દર્શને જઈએ. આપણા કુળદેવીને તો શાસ્ત્ર કહે છે એક પ્રદક્ષિણા કરવી. રવિ સપ્તઃ, સૂર્યનારાયણ ભગવાનની 7 પ્રદક્ષિણા કરવી. ગણેશ ભગવાનની 3 પરિક્રમા કરવી. તીસ્ત્ર અને ભગવાન નારાયણની 4 પ્રદક્ષિણા કરવી. પણ અહીં બ્રહ્માજી 3 પ્રદક્ષિણા કરીને ભાગ્યા. ભગવાન એક પણ શબ્દ બોલ્યા નહીં. ભગવાન એટલા માટે ન બોલ્યા, સંતો કહે છે કે ભગવાન બ્રહ્માજીએ પોતાના મિત્રોને, સખાઓને પોતાનાથી દૂર કર્યા, એટલે બ્રહ્માજીને જવાબ આપ્યો નથી. ઇન્દ્ર ઉપર એટલે રાજી થયા કે ઇન્દ્ર તે વરસાદ વરસાવ્યો એટલે વ્રજવાસીઓ મારી પાસે રહ્યા. હું પણ ક્યાંય બહાર ના ગયો અને વ્રજવાસીઓ મારી સાથે રહ્યા. ભગવાન કહે છે ઇન્દ્ર સાંભળો, મામેશ્વર્યમ શ્રીમદાંધો દંડ પાણીમ ન પશ્યતિ તમ ભ્રંશયામિ સંપદ્ભ્યો યસ્યશ્ચેચા અનુગ્રહમ. ઐશ્વર્યનો મદ ક્યારે કરવો નહીં. સત્તાનો, સંપત્તિનો, પ્રતિષ્ઠાનનો, ધનનો ક્યારે અહંકાર ન કરવો. અભિમાનથી માણસનું પતન થાય છે. આપણી સામે કોઈ અભિમાન કરે તો આપણને કોઈને ગમતું નથી. ભગવાનની સામે અહંકાર કરીએ તો ભગવાનને ગમે ખરા? આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે, નમે તે સૌને. નમ્રતા એ બહુ મોટો ગુણ છે. ન કોણ નમે? શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. અક્કડ હોય, સૂકું લાકડું હોય, અક્કડ ઝાડ હોય, ન નમે. વાવાઝોડું આવે ને મૂળથી ઉખડી જાય. અને એક બીજું મૂર્ખ વ્યક્તિ ક્યારેય નમે નહીં. નમ્રતા એ મોટો ગુણ છે. અભિમાન પતનનું કારણ છે. અભિમાનથી હંમેશા નુકસાન થાય છે. અને અભિમાનના ઘણા બધા પ્રકાર હોય છે. કોઈને પદનું અભિમાન થાય, કોઈને ધનનું અભિમાન થાય, કોઈને પ્રતિષ્ઠાનું, કોઈને જ્ઞાનનું, અરે ઘણાને ભક્તિનું પણ અભિમાન થાય. ભક્તિનું અભિમાન કેવી રીતના થાય? ઘણા લોકો એકબીજાને વાતો, મેં હમણાં એક જગ્યાએ સાંભળેલું, 2 બહેનો માતાઓ વાતો કરતી હતી. એક બેન બીજા બેનને કહે, આજે મેં 1 લોટો પીપળે ચડાયો, 1 લોટો મહાદેવજીને ચડાયો, 2 ગાયત્રીની માળા કરી, આનંદનો ગરબો કર્યો, આટલું ગાયને ઘાસ નાખ્યું. આવું બહુ કોઈને કહેવાય? આ બધું કોઈને કહો એટલે એનું ફળ 0 થઈ જાય. આજે લોકો શું કરે? ધર્મ 5 રૂપિયાનો કરે તો 5 જગ્યાએ જઈને કહે, અને પાપ કરે તો કોઈની આગળ કહે નહીં. નાનું મોટું પાપ થાય ને તો માણસ કોઈને ના કહે, અને 5 રૂપિયાનો પુણ્ય કરે તો 5 જગ્યાએ ફરી ફરીને કહી આવે. શાસ્ત્રો કહે છે સત્કાર્ય ક્યારે કોઈને કહેવાય નહીં. દાન કરો, પુણ્ય કરો, બહુ કારણ વગર, વિશેષ કારણ વગર કોઈને બહુ જણાવાય નહીં. અને પાપ છુપાવાય નહીં. પાપ તારું પ્રકાશ. પાપ ક્યારે છુપાવાય નહીં. પાપ કોઈની આગળ તમે એકરાર કરો ને તો એ પાપનું ફળ 0 થઈ જાય. આજે માણસ 50,000 કે 5 લાખની લાંચ લઈને આવે ને તો ઘરવાળાને ના કહે હું, અને 50 રૂપિયાનું ગાયને ઘાસ પધરાવે તો ગામમાં બધે ફરતો ફરતો કહેતો આવે. પાપ ક્યારે છુપાવશો નહીં. આપણે ત્યાં ગુજરાતમાં કચ્છની ધરતી ઉપર કચ્છનો કાળો નાગ કહેવાય, એ જેસલ જાડેજાએ જીવનમાં કેટલા પાપો કર્યા હતા. અને અંતે સતીની આગળ એણે પોતાના પાપોનો એકરાર કર્યો ને, આજે પીર તરીકે પૂજાય છે.